નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણે નિહાળશું આજનું પંચાંગ દર્શન. સંવત 2082, શાલિવાહન શકે 1947, ઉત્તરાયણ, વિશ્વાવસુ નામનું સંવત્સર, વસંત ઋતુ ચાલી રહી છે. આજનો શુભ માસ છે ફાગણ માસ, કૃષ્ણ પક્ષ. આજની તિથિ છે પંચમ્યાયામ તિથો 21:11, પરમ છઠ્ઠમ્યાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર છે સ્વાતિ નક્ષત્ર 13:32, પરમ વિશાખા નક્ષત્ર. આજનો યોગ છે વ્યાઘાત યોગ 31:34. આજનું કરણ છે તેતિલ કરણ. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની રાશિ આવે છે તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. દર્શક મિત્રો, હવે આપણે નિહાળીએ તારીખ 8/3/2026 રવિવારથી તારીખ 14/3/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન 7મા, 8મા, 9મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપે થોડી કાળજી રાખવી જરૂરી છે. બીજાના ઝઘડાઓ થતા હોય તેમાં આપે વચ્ચે પડવું નહીં. પેટને લગતી તકલીફ દુખાવો કરાવી શકે, માટે બહારનું ફાસ્ટફૂડ ખાવાનું આપે આ સપ્તાહ દરમિયાન ટાળવું. ભાઈ બહેનના ઘરે જવાનો પણ પ્રબળ યોગ બને છે. આપની સંપત્તિમાં વધારો થશે. ધંધામાં નવી મશીનરી લેવાનો આપના માટે યોગ બને છે. આપને આપના ભાગીદાર સાથે સારી ટ્યુનિંગ રહેશે. સપ્તાહના મિડની અંદર આપે વ્યાધિ, ચિંતા, અસત્યથી દૂર રહેવું. ગુપ્ત વાત આપે બને ત્યાં સુધી બીજાને શેર કરવી નહીં. પગને લગતા દુખાવાથી આપે સાવધાન રહેવું. જો આપ શેર બજારમાં રોકાણ કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન તે લેવાનું ટાળવું. વિદેશને લગતા કાર્યમાં પણ રૂકાવટ આવી શકે છે. તેમજ કુદરતી જગ્યાએ ફરવાનો આપને યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર આપે પરિવારના સભ્યો સાથે ધાર્મિક કાર્યો માટે જવાનો યોગ બને છે. તેમજ માંગલિક કાર્ય, લગ્ન પ્રસંગની અંદર જવાનો આપના માટે પ્રબળ યોગ બને છે. આપ જે પણ કાર્ય કરશો તે કાર્યમાં આપને સફળતા પ્રાપ્ત થશે. દરેક વ્યવસાયની અંદર જે આપનું લક્ષ્ય હશે એ લક્ષ્યમાં આપને સફળતા મળશે. કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિની આપને મુલાકાત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે 9. ઉપાય તરફ જઈએ. સપ્તાહ દરમિયાન મંગળવાર અથવા શનિવારના રોજ હનુમાન ચાલીસાના 11 પાઠ કરવાથી, હનુમાનજી મહારાજને તેલનો દીવો કરવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ, ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન સૂર્ય 10મા કર્મ ભાવમાંથી, બુધ મહારાજ 10મા ભાવમાંથી, શુક્ર મહારાજ 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના આરોગ્યમાં હવે ધીમે ધીમે સુધારો થશે. હવે આપના શત્રુઓ પણ શાંત થશે. શંકાશીલ સ્વભાવને આપે દૂર કરવો. મોસાળ પક્ષ તરફથી આપને સારી મદદ અને પ્રોત્સાહન મળશે. યશ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. ગુપ્ત રોગ, આંતરડાને લગતી તકલીફથી આપે ખાસ કાળજી રાખવી. સપ્તાહના મિડની અંદર આપને
ઉત્તમ વાહન યોગ ખરીદવાનો યોગ બને છે, તેમજ તીર્થસ્થળની નાની યાત્રાનો પણ યોગ બને છે, વાદ વિવાદથી આપે દૂર રહેવું, હવે આપનું આરોગ્ય સારું રહેશે, વ્યવસાયની અંદર આપને લાભ થશે, ભાગીદારીથી પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે। સપ્તાહના એન્ડની અંદર આપને લગ્ન, વસિયત વગેરેથી આપને વારસાગત લાભની પ્રાપ્તિ થશે, આપને સત્તા સુખની પ્રાપ્તિ થશે, આધ્યાત્મિક ઉન્નતિ હવે આપની ખૂબ સારી રહેશે, કોઈની દેખાદેખી આપે કરવી નહીં, તેમજ અનર્ગલ ખર્ચથી આપે બચવું જરૂરી છે, તેમજ ભૂખ ન લાગે તો ભોજન કરવું નહીં, ભરપેટ ભોજન પણ આપે આ સપ્તાહ દરમિયાન કરવું નહીં, બને ત્યાં સુધી હળવા ખોરાક લેવા, અશક્તિ, શારીરિક કમજોરી, આળસ વગેરે પણ જોવા આવશે, માટે આપે ખાસ હેલ્થ બાબત કાળજી રાખવી। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 7। ઉપાય તરફ જઈએ। સપ્તાહ દરમિયાન રવિવાર અથવા શુક્રવારના રોજ તમારા કુળદેવી માતાજીના દર્શન કરવાથી, કુળદેવીને ખીર અથવા લાપસીનો પ્રસાદ ધરવાથી અને તે પ્રસાદ પરિવારના સભ્યોએ લેવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ, ઘ। ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપણા માટે ઉત્તમ લાભનો યોગ બને છે, ગુડ ન્યૂઝની પ્રાપ્તિ આપને થઈ શકે છે, જે કાર્યની પ્રતીક્ષા કરતા હતા તે કાર્ય આપનું પૂર્ણ થશે, સારું રિઝલ્ટ આપને પ્રાપ્ત થશે, સંતાન પ્રાપ્તિનો પણ ઉત્તમ યોગ બને છે। જો આપ અવિવાહિત હોય તો આ સપ્તાહ દરમિયાન સારા પાત્રની પ્રાપ્તિ થઈ શકે। સપ્તાહના મિડીની અંદર બાગ બગીચામાં ફરવા જવાનો યોગ બને છે, સ્ત્રીઓની સાથે કોઈ વિવાદ ન થાય તેમની આપે કાળજી રાખવી, ફર્નિચર અથવા તો નવીન વસ્તુ લેવાનો આપને યોગ બને છે, દિવસની અંદર કોઈ પણ સારા સમાચારની પ્રાપ્તિ થશે। સપ્તાહના એન્ડની અંદર જરૂરી દસ્તાવેજ વગેરે ડોક્યુમેન્ટ્સ આપે સંભાળીને રાખવા, નહીતર તમારી એ પર્સનલ વસ્તુઓ ખોવાનો યોગ બને છે, તેમજ જરૂરી વાતો બને ત્યાં સુધી કોઈને લિંક કરવી નહીં, જેથી જે પણ કાર્ય કરો તેમાં વિઘ્ન ના આવે। જીવનસાથી સાથે આપને બહાર જવાનો યોગ બને છે, તેમજ આપને આપના પાર્ટનર સાથે સારી ટ્યુનિંગ રહેશે। આ સપ્તાહ આપના માટે શુભ અને મંગલમય રહેશે। આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 5। ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન માં દુર્ગા, નવદુર્ગાના દર્શન કરવાથી અથવા તો નવ કુમારિકાના ચરણ સ્પર્શ કરવાથી, માં દુર્ગાને ગાયના દૂધનો ભોગ લગાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે, આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 4થા, 5મા અને 6ઠ્ઠા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના માતા તરફથી સારા સહયોગની પ્રાપ્તિ થશે, તેમજ ખર્ચનું પ્રમાણ આપે ઘટાડવું જરૂરી છે। ખોટું રોકાણ આ સપ્તાહ દરમિયાન આપે કરવું નહીં, શેર બજારથી પણ આપે ખાસ દૂર રહેવું, આવનાર શુભ સમયની પ્રતીક્ષા કરવી, ધીરજ રાખવી આપના માટે ખૂબ જરૂરી છે, કારણ કે આ સપ્તાહ દરમિયાન આવક કરતાં નહીંતર જાવકનું પ્રમાણ વધારે રહેશે। સપ્તાહના મિડની અંદર નીતિથી ચાલનાર આપને દેવ દર્શન માટેનો યોગ બને છે, સારી ધન પ્રાપ્તિનો યોગ બને છે, પ્રેમી પ્રેમિકા હોય તો તેઓની મુલાકાત માટેનો યોગ બને છે,
પ્રપોઝ કરવા માટેનો ઉત્તમ યોગ બને છે। તેમજ જો આપની ઘરે પારણું બંધાવવાની હોય તો આ સપ્તાહ દરમિયાન તે પણ ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે। સંતાન માટેનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો આ શુભ પ્લાનિંગ માટેનો ઉત્તમ સમય છે। આપને આપના બાળકો દ્વારા પણ ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે। સપ્તાહના એન્ડની અંદર ખરાબ સંગતિથી દૂર રહેવું, ખોટા વ્યસનથી પણ આપે દૂર રહેવું હિતાવહ છે। તેમજ ઉદ્યોગપતિ વેપાર વર્ગની આપને મુલાકાત થશે। ફેશનેબલ બ્રાન્ડેડ કંપનીના સારા કપડાં લેવાનો પણ આપને યોગ બને છે। આપને આપના વ્યવસાયનો કેરિયરનો વિસ્તાર થશે। આપને આપના બહેનની મુલાકાત પણ આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે। તેમના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે। આપના માટે શુભ રંગ છે ભૂરો, શુભ દિશા છે દક્ષિણ, શુભ અંક છે 3। ઉપાય માટે જઈએ તો આ સપ્તાહ દરમિયાન બુધવારે ગણપતિ મહારાજના દર્શન કરવાથી, ગમ ગણપતય નમઃ મંત્રનો જાપ કરવાથી, ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરવાથી, ગોળનો ભોગ લગાવવાથી આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ। સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપને આપના ભાઈ બહેનની સાથે બહાર જવાનો યોગ બને છે। નોકર ચાકર, ગાડી બંગલાનો પણ ઉત્તમ યોગ પ્રાપ્ત થશે। આપને આપના મિત્ર તરફથી સારા સહકારની ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે। આપના રિલેટિવ પાડોશીના ઘરે પણ જવાનો યોગ થશે। દરેક કાર્યની અંદર આપને સફળતા પ્રાપ્ત થશે। યોગ કરો, વ્યાયામ કરવો આપના માટે જરૂરી છે। આપને હેલ્થ માટે સમય આપવો જરૂરી છે। સપ્તાહના મિડની અંદર સંબંધોમાં થોડો તાલમેલ રાખવો જરૂરી છે। સમજદારીપૂર્વક ઘરની અંદર વ્યવહારની અંદર રહેવું, નહીંતર સમાજથી તમે ફેંકાઈ જશો। ફાઇનાન્શિયલી કન્ડિશન થોડી ડામોડળ થઈ શકે છે, માટે લોન લેવાનું આપે ટાળવું। આવકના પ્રમાણમાં ઘટાડો થાય, માટે સમજી વિચારીને આપે ખર્ચ કરો। સપ્તાહના એન્ડની અંદર આપને આપના ભાગીદારીથી લાભ થશે। આપના પાર્ટનરથી પણ લાભ થશે। બંનેના વિવાદો હવે દૂર થશે। તેમજ આપને આધ્યાત્મિક ક્ષેત્રની અંદર હવે આપને વૃદ્ધિ થશે। પેટને લગતી ગડબડ થવા પામે, માટે બરાબર પેટનું, શરીરનું આપે ખાસ ખ્યાલ રાખો। આપની ઘરે મહેમાનોની અવરજવર રહેશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપનો શુભ રંગ છે લીલો, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે આપના માટે 1। ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન સોમવારે અથવા પ્રદોષના સમયે ભગવાન શિવજીના દર્શન કરવાથી, ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી, તેમજ ભગવાન શિવજીને કેળાનો, રંભાફળનો પ્રસાદ ધરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ, હણ। ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન બીજા, ત્રીજા, ચોથા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ આનંદદાયક, ઉત્સાહપૂર્વક રહેશે। પરિવારની સાથે હળીમળીને રહેવાનો યોગ બને છે। આપને આપના પરિવારનો પૂર્ણ સહકાર પ્રાપ્ત થશે। માન, સન્માન, યશ, કીર્તિની પ્રાપ્તિ થશે। બેંકમાં આપ ધન જમા કરવાનો સમય આપના માટે આવશે। કામકાજની અંદર પણ ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે। સપ્તાહના મિડની અંદર સૂર્ય, બુદ્ધ મહારાજ છઠ્ઠા ભાવમાં હોવાથી
મોસાળ પક્ષને ત્યાં જવાનો યોગ બને છે, અથવા તો મામા તરફથી પણ આપને સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. નાની માને મળવાનો આપને યોગ બને છે. શુક્ર મહારાજ 7મા ભાવમાં રહેશે તો આપનું આ સપ્તાહ રોમાન્ટિક અને ખૂબ જ આનંદદાયક રહેશે. બંનેના વિચારો હવે મળતા રહેશે. સારી શુભ જગ્યાએ આપને જવાનો યોગ બને છે. તેમજ પ્રેમી પ્રેમિકા માટે પણ આ આનંદદાયક સમય રહેશે. સપ્તાહના એન્ડની અંદર પાણીવાળી જગ્યાથી આપે દૂર રહેવું. આપની સંપત્તિ હવે આપ ખર્ચ કરી શકો છો. મકાન પરિવર્તન માટે યોગ બને છે. બીજાના દુઃખની અંદર ભાગ લઈ આપ આપના જીવનને સાર્થક કરશો. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપનો શુભ રંગ છે બ્લેક, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 6. ઉપાય માટે જઈએ. સપ્તાહ દરમિયાન ગુરુવારે ગણપતિ મહારાજના દર્શન કરવાથી, રિદ્ધિ સિદ્ધિના દર્શન કરવાથી, ગણપતિ મહારાજને ખીરનો ભોગ ધરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ તમારી રાશિથી બીજા ભાવથી ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના સૌંદર્યની અંદર નિખાર આવશે. હવે આપનું મન પવિત્ર અને શાંત રહેશે. વિદ્યાર્થીઓ માટે પણ શુભ સમય છે. તેમજ આ સપ્તાહ દરમિયાન આપ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ કરી શકો છો. માતાથી વિશેષ સ્નેહની પ્રાપ્તિ થશે. વિદેશને લગતા કાર્યમાં આપને સફળતા મળશે. સપ્તાહના મિડની અંદર આપના આરોગ્યનું સુખ હવે સારું રહેશે. સુખ સંપત્તિની અંદર વૃદ્ધિ થશે. આપ હવે ખૂબ પ્રભાવશાળી રહેશે. આપનો રોમાન્ટિક મૂડ રહેશે. રાજા મહારાજા જેવા સુખની પ્રાપ્તિ થશે. પારિવારિક મિલકતની આપને પ્રાપ્તિ થશે. સાર્વજનિક સંસ્થાથી પણ આપને લાભ થશે. સપ્તાહના એન્ડની અંદર પરાક્રમથી આપની બુદ્ધિથી ધનની પ્રાપ્તિ કરશો. પોતાના કુળની અંદર નામ રોશન કરશો. આધ્યાત્મિક ઉન્નતિ પણ આપની સારી રહેશે. કામકાજની અંદર આપ ખૂબ વ્યસ્ત રહેશો, મસ્ત રહેશો. ટૂંકી મુસાફરી માટેનો પણ આપને યોગ બને છે. ઘણા આ સપ્તાહ દરમિયાન આપના જૂના મિત્રોની પણ મુલાકાત થશે. ઓવરઓલ આ સપ્તાહ શુભ અને ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે આપના માટે 8. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન હનુમાનજી મહારાજને મંગળવારે દર્શન કરવાથી, સુંદરકાંડનો પાઠ સાંભળવાથી, અથવા તો હનુમાનજી મહારાજને જામફળનો ભોગ ધરી તે પ્રસાદ લેવાથી અને બીજાને બાંટવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન 12મા ભાવમાંથી પ્રથમ ભાવ અને દ્વિતીય ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના ધનનો માંગલિક કાર્યમાં, ધર્મના કાર્યની અંદર વ્યય થશે. સમાજ ઉપયોગી કોઈ સારું કાર્ય આપ કરી શકો છો. તેમજ આપની ભાષામાં મધુરતા રહેશે. વિદેશને લગતી બાબતથી સારા સમાચારની પ્રાપ્તિ થશે. સપ્તાહના બિંદની અંદર આપ આક્રમક અને શક્તિશાળી બનશો. ભાવનાત્મક જીવન હવે આપ જીવશો. જીવનની અંદર આપને સંતોષ રહેશે. મિત્રને સંબંધી તરફથી ખૂબ માન અને સન્માનની પ્રાપ્તિ થશે. થોડો આરામ કરો આપના માટે જરૂરી છે. શારીરિક માનસિક સ્વસ્થ રહેવું આપના માટે જરૂરી છે. સપ્તાહના મિડની અંદર નાણાકીય બાબત માટે ખૂબ સારું રહેશે. જે વસ્તુ ના હોય તેમની ચિંતા ન કરવી. બિનજરૂરી રીતે વિચારવાનું આપ ટાળશો. આર્થિક સ્થિતિ તુલના અન્ય સાથે આપે સરખામણી કરવી નહીં.
ભવિષ્ય અને આર્થિક રીતે કઈ રીતે સમૃદ્ધ કરવું તેમની આપે ખાસ કાળજી લેવી, તેમનો વિચાર કરવો જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. તેમજ આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે આપનો 3. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ગણપતિ મહારાજને લાલ પુષ્પનો અર્પણ કરવાથી, લાલ પુષ્પના હાર અર્પણ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે, આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 11મા લાભ ભાવમાંથી, 12મા ભાવમાંથી, પ્રથમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે આકસ્મિક લાભની પ્રાપ્તિ થશે. ઘણા સમયથી રોકાયેલા ધનની આપને પ્રાપ્તિ થશે. જો આપ વિદ્યાર્થી હોય તો વિદ્યાર્થી માટેનો પણ આ ગોલ્ડ ઉત્તમ સમય રહેશે. આપને વિદ્યાભ્યાસની અંદર ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થશે. તેમજ શેરબજારની અંદર રોકાણ કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન લોંગ સમય માટે કરેલા રોકાણથી પણ આપને સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર 12મા ભાવમાંથી ચંદ્ર મહારાજ પસાર થશે. આપને વિદેશને લગતા કાર્યમાં થોડી મુશ્કેલી આવશે. થોડો સમય રાહ જોવી આપના માટે હિતાવહ છે. તેમજ દરિયા પાર મુસાફરી આપે આ સપ્તાહ દરમિયાન કરવી નહીં. તેમજ આપ વિદ્યાર્થી મિત્ર હોય તો આપે પણ ફોરેન જવાનું આ સપ્તાહ દરમિયાન ટાળવું. સપ્તાહના મિડની અંદર ઉતાવળથી આપે કોઈ નિર્ણય લેવો નહીં. જે કંઈ કાર્ય કરો તે સમજી વિચારીને કરવું. સપ્તાહના એન્ડની અંદર જમીન, મકાન, ભૂમિ લેવાનો આપના માટે યોગ બને છે. હવે આપને માનસિક શાંતિ થશે. માથાને લગતા દુખાવો હવે આપનો દૂર થશે. ક્રોધ ઉપર હવે આપને ઘણો બધો કંટ્રોલ આવશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને મંગલમય રહેશે. આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે આપના માટે 9. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન શનિવારે હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, હનુમાનજી મહારાજને લીલું નાળિયેર ત્યાં ભેટ અર્પણ કરવાથી આપનું મંગલ થશે. આપની મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા, 12મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહે છે. આપના વ્યવસાયનો વિસ્તાર થશે. નવી મશીનરી લેવાનો આપનો યોગ બને છે. જો આપ બેરોજગાર હોય તો આ સપ્તાહ દરમિયાન સારી નોકરી, જોબ મળવાનો ચાન્સ રહેશે. જો આપ સરકારી નોકરી માટે સમય માટે યાદ કરી રહ્યા હોય, પ્રયત્ન કરી રહ્યા હોય તો આ સપ્તાહ દરમિયાન ઉચ્ચ સરકારી નોકરીની અંદર પણ આપને ચાન્સ પ્રાપ્ત થશે. આપને આપના પિતા તરફથી સારા સહયોગની, સપોર્ટની પ્રાપ્તિ થશે. આપના વ્યવસાયની અંદર ખૂબ વિસ્તાર થશે. સારા ધનની પ્રાપ્તિ થશે. આપને આપના પરિવારની સાથે પણ આ સમય ગાળવાનો ઉત્તમ સમય છે. પરિવારનો સારો સાથ સહકાર પ્રાપ્ત થશે. સપ્તાહના બીડની અંદર આપની વાણીની અંદર મધુરતા રહેશે. આપ આપની બુદ્ધિ શક્તિથી સારી ધનની પ્રાપ્તિ કરશો. હવે આપનું આરોગ્ય પણ એમાં પણ સુધારો આવશે. બહાર જવાનું, બહારનું ફાસ્ટફૂડ ખાવાનું આ સપ્તાહ દરમિયાન આપે ટાળવું. તેમજ સપ્તાહના એન્ડની અંદર આપના માટે આપના માતાને લઈને થોડી ચિંતા આવી શકે છે. તેમનું હેલ્થ
રેગ્યુલર ટ્રીટમેન્ટ રિપોર્ટ કરાવવા આપના માટે જરૂરી રહેશે. આપના ભાઈ બહેન સાથે આપ આ સમય પસાર કરી શકો છો. આપને નવા મિત્રોની મુલાકાત થશે. આપના પરાક્રમની અંદર વૃદ્ધિ થશે. આપનું મંગલ થશે. આપના બધા જ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. આપનું ભાગ્યોદયની અંદર પણ હવે આપને સારા સપોર્ટ અને સફળતા મળશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે સિલ્વર, શુભ દિશા છે ઉત્તર, શુભ અંક છે આપના માટે 4. તો ઉપાય તરફ જઈએ. સપ્તાહ દરમિયાન રવિવારે સૂર્યોદય પહેલાં વહેલા ઉઠી અને ત્રાંબાનો કલશ લઈ તેમાં લાલ પુષ્પ પધરાવી, કંકુ ચોખા પધરાવી સૂર્યનારાયણ ભગવાનને ઓમ રામ રીમ રોમ શઃ સૂર્યાય નમઃ મંત્રથી ભગવાનની અર્ઘ્ય આપવાથી અથવા તો સૂર્યનારાયણ ભગવાનને લાલ પુષ્પ ચડાવવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. આપનું મંગલ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ 9મા, 10મા, 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ લાભ, પદ ઉન્નતિ માટેનો ઉત્તમ યોગ બને છે. યાત્રા માટે જવાનો પણ આપને યોગ બને છે. પ્રેમી પ્રેમિકા માટે પણ આ ગોલ્ડન અને ઉત્તમ સમય રહેશે. જો આપ અવિવાહિત હોય તો આપને સારા પાત્રની પ્રાપ્તિ થશે. આપની સગાઈ થઈ ગઈ હોય તો લગ્ન માટેના શુભ મુહૂર્તો જોવાશે. આપની ઘરે શરણાઈ ગુંજશે. આ સપ્તાહ દરમિયાન આપ લગ્નની તૈયારીમાં વ્યસ્ત રહેશો. સપ્તાહના મીડિયની અંદર માંગલિક કાર્યમાં જવાનો યોગ બને છે. નવીન કાર્યનો પ્રારંભ પણ આપ કરી શકો છો. અજાણ્યા સ્ત્રી અથવા પુરુષથી દૂર રહેવું, તેમનો વિશ્વાસ કરવો નહીં. દરેક કાર્યની અંદર આપને સફળતા મળશે. જો આપ નોકરી છોડવાનો વિચારી રહ્યા હોય આ સપ્તાહ દરમિયાન સ્વતંત્ર બિઝનેસ માટેનો પણ સારો અને પ્રબળ યોગ બને છે. સપ્તાહના એન્ડની અંદર દાંપત્ય સુખ આપનું આનંદમય રહેશે. પગને લગતા દુખાવામાં હવે રાહત રહેશે. આપના ખર્ચનો પણ વધારો થઈ શકે છે. થોડો સમય સાવધાન રહેવું જરૂરી છે. કુટુંબ પરિવાર પ્રત્યે આપને ખૂબ સારી લાગણી અને ભાવના રહેશે. તેમના માટે પણ આપ ધનનો ખર્ચ આ સપ્તાહ દરમિયાન કરી શકો છો. તમારા કાર્યની બધા જ લોકો પ્રશંસા કરશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે સિલ્વર, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 4. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ગુરુ મહારાજના ચરણોમાં જવાથી, તેમનું ધ્યાન કરવાથી, તેમના આશીર્વાદ લેવાથી અને ગુરુદેવને પીળી મીઠાઈનો ભોગ લગાવવાથી આપનું મંગલ થશે. સારા ધનની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ, થ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 8મા, 9મા, 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહના પ્રારંભમાં આપે બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઠંડા કોલ્ડ ડ્રિંક્સ પદાર્થો, આઈસ્ક્રીમ વગેરે આપે ખાવા પીવા નહીં. તેમજ ફાસ્ટફૂડ ખાવાનું પણ આ સપ્તાહ દરમિયાન ટાળવું, નહીંતર પેટને લગતી તકલીફ આપને થઈ શકે. સપ્તાહના મિડની અંદર આપના ઘણા સમયથી રોકાયેલા અધૂરા કાર્ય હવે પૂર્ણ થશે. આપે આપેલા ઉધાર પૈસા આ સપ્તાહ દરમિયાન પુનઃ પ્રાપ્ત થઈ શકે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. આપ નીતિથી અને ધર્મથી જે કંઈ કાર્ય કરો છો તે તમારા કુળની અંદર તેમના દ્વારા બધી પ્રશંસા થશે. આપને કાર્યક્ષેત્રની અંદર, વ્યવસાયની અંદર પણ સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર આપને આપના સસુરાલ પક્ષની અંદર જવાનો યોગ બને છે. સાસુ સસરાની આપને મુલાકાત થશે.
તેમજ આ સપ્તાહ દરમિયાન ગોઠણને લગતા દુખાવાથી આપે કાળજી રાખવી. નદી, ડેમ, તળાવ તરફ આપને જવાનો યોગ બને છે. વેપારી, ઉદ્યોગપતિ હોય તો આપને સારા પ્રતિષ્ઠિત વ્યક્તિની આપને મુલાકાત થશે. નવી વેપારની અંદર આપ ડીલ કરી શકો છો. ઓવરઓલ આ સપ્તાહ દરમિયાન સૂર્ય બુધ 12મા સ્થાનમાં હોવાથી આંખને લગતી થોડી તકલીફ અથવા પીડા કરાવી શકે છે, માટે આંખને આરામ આપવો આપના માટે જરૂરી છે. શુક્ર મહારાજ પ્રથમ ભાવમાં હોવાથી આપના લગ્ન જીવન મંગલમય રહેશે. આપની ઘરે શરણાઈનો નાદ લાગશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે પૂર્વ, શુભ અંક છે 1. આ સપ્તાહ દરમિયાન આપે બુધવારે ભૈરવજીના દર્શન કરવાથી, ભૈરવ ચાલીસાનો પાઠ કરવાથી, ભૈરવજીને ધતુરાનું ફૂલ અર્પણ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, આ હતું 12 રાશિનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું. ત્યાં સુધી શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસના આધ્યાત્મિક અબતક ચેનલના સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.